મોર્નિંગ ફ્રેન્ડ્સ, હોમ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ અને ડિજિટલ ક્લાસની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિષય ઇંગ્લિશ જેની અંદર ટોપિક આપણે ટેન્સ, એમાં ટેન્સ નંબર 5 કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ની એટલે કે કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પાસ્ટ એટલે ભૂતકાળ એટલે કે ચાલુ ભૂતકાળની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણે પ્રીવિયસ 4 ટેન્સ નો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે ચાલુ ભૂતકાળની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરી કે ચાલુ એટલે આપણે ખબર છે કે કોઈ ક્રિયા, કોઈ કાર્ય ચાલુ હોય, કાર્યરત હોય, એને આપણે ચાલુ કહીએ. ભૂતકાળ એટલે આપણે એનો શબ્દ સમજી ગયા કે ભૂતકાળ કે વીતી ગયેલો જે સમય છે એને આપણે ભૂતકાળ કહીએ છીએ. કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય? તો કે ભૂતકાળના કોઈ સમય અથવા તો કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું તમે દર્શાવવા માંગતા હોય ત્યારે તમારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઘણી વખત આપણા મિત્રો સાથે આપણે એમ કહેતા, ભાઈ ગઈકાલે 5 વાગે તો યાર હું ટીવી જોઈ રહ્યો હતો, અરે યાર મેં તને ગઈકાલે યાદ જ કરતો હતો, બરોબર. તો કે આવા શબ્દ આપણે મિત્રને કહેતા હોય, બરોબર. અથવા તો આપણે ઘણી વખત એક ઘટના બનતી જે કહેતા હોય, અરે યાર ગઈકાલે આ સમયે હું આ કાર્ય કરી રહ્યો હતો, અરે યાર ગઈકાલે હું આ સમયે આ જગ્યાએ ઊભો હતો. અને તમે ઈ સમય એક્ઝેક્ટ ભૂતકાળમાં ઈ સમય ક્રિયા તમારી ચાલુ હતી એમ કે. ફોર એક્ઝામ્પલ તરીકે કયો, ભાઈ તમે ગયા રવિવારે ચાલુ વર્તમાનકાળ શીખી રહ્યા હતા, તો એ ભૂતકાળ પેલી વસ્તુ શીખી રહ્યા હતા અને ભૂતકાળ દર્શાવે. પણ એ શનિવારે તમે શું કહો કે ક્રિયા ઈ સમય એક્ઝેક્ટ તમારી શું હતી? તો કે ચાલુ હતી. કે જ્યારે ચાલુ ક્રિયા દર્શાવતું હોય પણ કયો સમય હોવો જોઈએ? તો કે ભૂતકાળનો. ત્યારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ચાલુ ભૂતકાળના કીવર્ડ્સની વાત કરીએ તો માં when એટલે કે જ્યારે ત્યારે, why એટલે પણ શું થાય? તો કે જ્યારે ત્યારે, ત્યારબાદ at that time, at that moment એટલે આ સમય, તે સમય, તે ક્ષણે, then એટલે ત્યારે. પછી ઘણી વખત તમે સાદા ભૂતકાળના કીવર્ડ્સનો ઉપયોગ કરીને કોઈ સમયગાળો આપે, ગયા રવિવારે સવારે અથવા તો ગઈકાલે 5 વાગ્યે, ગયા વર્ષે આ જ દિવસે. તો એવા તમને શું તો કે સાદા ભૂતકાળના કીવર્ડ સાથે કોઈ સમય આપી દીધો હોય, એટલે કે yesterday at 5 o'clock, બરાબર. એટલે કે ગઈકાલે 5 વાગ્યે, એટલે કે બે સમયગાળાને ભેગા કરીને એક કીવર્ડ્સ બનાવી શકે છે. ત્યારબાદ કરી સિન્ટેક્સની વાત, એટલે કે એમાં પોઝિટિવ સેન્ટેન્સ. આપણે ખબર છે કે આપણે દરેક વસ્તુની અંદર સેન્ટેન્સની અંદર એક નાનકડી વસ્તુને યાદ રાખી કે જેથી આપણે આપોઆપ વાક્ય રચના બની જતી હોય. તો એની અંદર ચાલુ ભૂતકાળની અંદર આપણે શબ્દ શું યાદ રાખવાનો છે? તો કે was were પ્લસ before એટલે કે ing વાળું રૂપ એમ કે. હવે આના ઉપર તમારે પોઝિટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે બધાને ખબર છે કે સ્ટાર્ટિંગ ની અંદર શું મૂકીએ છીએ? તો કે સબ્જેક્ટ એટલે પેલા સબ્જેક્ટ, પછી was were પ્લસ before એટલે કે વર્બની પાછળ ing વાળું રૂપ આવે એટલે ing લગાડી દે છે. પછી ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એમ કે. નેગેટિવ બનાવી હોય તો ત્રીજા સ્થાને શું મૂકી દેવાનું છે? તો કે નોટ મૂકી દેવાનું છે. એટલે કે સબ્જેક્ટ પ્લસ was were પ્લસ નોટ પ્લસ before પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એમ કે. ઇન્ટ્રોગેટિવ ની વાત કરીએ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કે ટુ બી નું રૂપ આપણે સૌથી આગળ લઈ લેવું, કે was were નું પોઈન્ટ આગળ લઈ લો તો કે was were પ્લસ સબ્જેક્ટ પ્લસ before પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આપણે આની અંદર વિચારી શકીએ કે કોમન શબ્દ શું નીકળે છે બધાની અંદર? તો કે જોઈએ તો કે was were પ્લસ before નીકળે છે. એટલે કે તમારે માત્ર કેટલું યાદ રાખવાનું છે કે ચાલુ ભૂતકાળમાં તમામ વાક્ય રચનાની અંદર શું વપરાય છે? તો કે was were પ્લસ before મુકાય છે. એટલે નોંધ નંબર 4 તમે નોટ્સ નંબર 1 નો વાંચો તેમાં મેં બધી નોંધ આપી દીધી છે. આમાં પણ એ જ કીધું છે કે ભાઈ ચાલુ ભૂતકાળની તમામ વાક્ય રચના હોય, અકાર હોય, નકાર હોય, પોઝિટિવ, નેગેટિવ હોય, ઇન્ટ્રોગેટિવ હોય. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ હોઈ શકે, નકારાત્મક પ્રશ્નાર્થ હોય તો પણ એમાં મૂકવાનું શું છે? તો કે was were પ્લસ ing વાળું રૂપ, અને ing વાળા રૂપને આપણે શું કહીશું? તો કે before મુકાય છે. હવે પ્રશ્ન થાય કે સાહેબ was were નો ઉપયોગ ક્યાં કરવો? કોની સાથે was ઉપયોગ કરો, કોની સાથે were ઉપયોગ કરો? તો એ નોટ્સ નંબર 2 ની અંદર મેં આપી દીધું છે કે સબ્જેક્ટ તરીકે તમને I આપ્યું હોય,
he, she, it એક વચનનું રૂપ, એટલે કે જરૂર નથી કે he એટલે he જ આપ્યું હોય, એની જગ્યાએ કોઈ છોકરાનું નામ આપે, she માં છોકરીનું નામ આપે, it ની અંદર નાની અંદર આપે, એટલે એ એક વચનનું રૂપ હોય સબ્જેક્ટ તરીકે, તો એની સાથે તમારે શું મૂકવાનું છે તો કે was મૂકવાનું છે. એ જ રીતે જો સબ્જેક્ટ તરીકે તમને શું મળતું હોય તો કે we, you, they અને બહુવચનનું રૂપ મળતું હોય તો તમારે એની સાથે where મૂકવાનું છે. બરોબર, તો કે આ વિદ્યાર્થી મિત્રો બે નોટ્સ ને યાદ રાખો એટલે તમને ચાલુ ભૂતકાળ આખો યાદ થઈ જશે. તો હવે થોડું ડિફિકલ્ટી આજના લેક્ચર ની થોડું એડવાન્સ આપણે ભણવાનું છે. એડવાન્સ એટલે કે આપણે સૌને ખબર છે કે બે કીવર્ડ્સ, when એટલે પણ જ્યારે ત્યારે થાય, while એટલે પણ જ્યારે ત્યારે થાય. તો આપણે એમ થાય કે સાહેબ તો એકબીજાની બદલે મૂકી શકાતું છે નહીં, બંનેનો એક અલગ લાક્ષણિકતા છે, અલગ ગુણધર્મ છે બંને મૂકવા માટે. તો જોઈએ તો કે when નો ઉપયોગ ક્યાં થાય, તો પેલો સાદો એક સિમ્પલ મેથડ કહી કે when પછી છે ને હંમેશા સાદો ભૂતકાળ મુકાય, એટલે કે એનો અર્થ એવો થાય કે આની અંદર ક્યારેક બે વાક્ય એક જ વાક્યમાં બે ક્રિયાનો ઉપયોગ થયો ત્યારે બીજી ક્રિયાનો કાળ છે ને સાદો ભૂતકાળ હશે. જો આપણે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણાની ચર્ચા કરતા હોય જ્યારે હું તેની ઘરે ગયો ને ત્યારે હજી તે જમતો હતો, અથવા તો આપણે શું કહીએ કે જ્યારે હું રેલવે સ્ટેશને પહોંચ્યો ને ત્યારે ટ્રેન આવી ગઈ હતી. એટલે આ શું દર્શાવતો કે જ્યારે પછી એટલે કે સમય દર્શક ક્રિયા છે અને ત્યારે છે એના પછી ચાલુ ક્રિયા છે. એટલે એમાં બે ક્રિયા હોય, એક તો ચાલુ થઈ એક ચાલુ ક્રિયા હોય અને એક પૂર્ણ ક્રિયા થઈ ગઈ હોય. તેમાં ક્યારે કયો ઉપયોગ કરવો એનો આપણે અભ્યાસ આજે નોટ નંબર 3 અને 4 માં અભ્યાસ કરવાનો છે. હવે યાદ રાખો સિમ્પલ મેથડ કે when પછી છે ને હંમેશા સાદો ભૂતકાળ મુકાય છે. કેમાં તો કે ઇંગ્લિશ સેન્ટેન્સ ની અંદર, ગુજરાતીમાં નથી વાત કરતો હું, કેમાં વાત કરું છું ઇંગ્લિશ સેન્ટેન્સ તમે બનાવો એમાં when પછી હંમેશા તમારે શું મૂકવાનું છે તો કે સાદો ભૂતકાળ મૂકવાનો છે. એટલે એની ફોર્મ્યુલા મેં નાની બનાવી છે તો સ્ટાર્ટિંગ ઇંગ્લિશ ગુજરાતીમાંથી તમે ઇંગ્લિશમાં ફેરવતા હોય ત્યારે સ્ટાર્ટિંગમાં તો કે when મૂકવાનું, પછી સાદા ભૂતકાળનું વાક્ય બનાવવાનું, એટલે કે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ, પછી તો કે અલ્પવિરામ કરીને તમારે બીજી ક્રિયા એટલે કે ચાલુ ભૂતકાળ અને બીજી ક્રિયા છે એ ચાલુ ભૂતકાળથી પૂરવાની છે. તો આપણે પ્રશ્ન તો સાહેબ હવે આમાં ખબર કેમ પડે કે મારે આ વાક્ય when થી બનાવવું છે કે while અથવા s થી બનાવવું, તો એના માટે છે આપણે ગુજરાતીમાં આ રીતે મેથડ આપી દીધી કે ગુજરાતી વાક્ય બન્યું કે જ્યારે હું તેની ઘરે પહોંચ્યો, એટલે કે જ્યારે મારું વાક્ય પછી ઘરે પહોંચ્યો એટલે સમય દર્શક ક્રિયા થઈ કે ઘરે પહોંચ્યો ત્યારે તે જમી રહ્યો હતો, એટલે કે એ સમય જમવાની ક્રિયા શું હતી તો કે ચાલુ હતી. એમ કે જ્યારે હું વર્ગમાં આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા. તો કે બે ક્રિયા કઈ થઈ, પેલું તો કે હું વર્ગમાં પ્રવેશ્યો એ પ્રથમ ક્રિયા થઈ, ત્યારે બીજી તો કે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા, બે ક્રિયા. અને બંને જોડીને જ્યારે હું વર્ગમાં પ્રવેશ્યો ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા, એટલે કે બંનેને એક વાક્યમાં મર્જ કરી દીધું. જો પેલા જ્યારે પછી વાક્ય જો તો ખૂબ સમય દર્શક છે ને કે જ્યારે હું વર્ગમાં પ્રવેશ્યો ક્રિયા પૂર્ણ થઈ ગઈ, ક્રિયા કઈ ચાલુ હતી તો કે વાતો કરવાની ચાલુ હતી. ત્યારે આપણે ઇંગ્લિશમાં બનાવવું પડે કે when I enter into the class, જ્યારે હું વર્ગમાં પ્રવેશ્યો એટલે કે પ્રવેશવું એટલે enter, when I entered into the class students પછી એની સાથે were, students were talking with each other. એટલે ત્યાર પછી બીજું વાક્ય તો કે જ્યારે હું ઉઠ્યો ત્યારે મારા પિતાજી છાપું વાંચી રહ્યા હતા. હવે વિચારો કે જ્યારે એવું જ્યારે ઉઠ્યો અને ક્રિયા કેવી થઈ ગઈ સમય દર્શક, જ્યારે ઉઠ્યો ત્યારે ચાલુ ક્રિયા સુઈ, એટલે કે બરોબર તો કે જ્યારે હું ઉઠ્યો એટલે કે when I got up પછી અલ્પવિરામ ત્યારે મારા પિતાજી શું કરતા હતા તો કે છાપું વાંચવાની સમય શું હતી તો ક્રિયા ચાલુ હતો, એટલે કે બીજું ક્રિયા છે તો કે ચાલુ ભૂતકાળની બને, એટલે કે when I got up my father was reading a newspaper. બરોબર વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ when નો ઉપયોગ શીખા. હવે while માં શું છે તો કે માઇનર એવો ફરક છે કે while અથવા s બંનેનો અર્થ એક સરખો થાય છે જ્યારે. હવે જો while s પછી હંમેશા યાદ રાખો કે while અને s પછી આમાં કોનો ઉપયોગ થાય, જે રીતે આમાં અભ્યાસ આપણે કર્યો
કે ભાઈ વેન પછી હંમેશા કોનો ઉપયોગ થાય છે તો કે ચાલુ ભૂતકાળનો થાય છે એ રીતે એઝ અને while ની અંદર તમારે કયા કાળનો ઉપયોગ કરવાનો છે તો કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે બરોબર તો કે જો એની વાક્ય રચના તો કે તમારે પહેલા while અથવા એઝ મૂકવાનું છે પ્લસ વેન માં આપણે શું મૂકતા હતા સાદો ભૂતકાળ મૂકતા પણ અહીંયા શું કરવાનું કે while પછી તરત કયો કાળ આવી જાય તો કે ચાલુ ભૂતકાળ આવી જાય પછી અલ્પ વિરામ કરીને સાદો ભૂતકાળ મૂકવાનો છે સાહેબ સમજાણું નહીં આમાં ખબર કેમ પડે તો જો ગુજરાતીમાં કઈ રીતે વાક્ય હોય તો કે જ્યારે પછી તરત ચાલુ ક્રિયાવાળું વાક્ય હોય પછી ત્યારે ને પછી સમય દર્શક ક્રિયાનું વાક્ય આપેલું હોય ફોર એક્ઝામ્પલ તરીકે તો આપણે કહેતા કે જ્યારે હું શાળાએ આવી રહ્યો હતો ને ત્યારે મેં અકસ્માત જોયું તો કે જો જ્યારે પછીનું વાક્ય વિચારો તો જ્યારે હું શાળાએ આવી રહ્યો હતો તો એ શાળાએ આવવાની ક્રિયા શું હતી કે ચાલુ હતી ને ત્યારે મેં શું કર્યું તો અકસ્માત જોયું એટલે કે જ્યારે પછી ચાલુ ક્રિયા ત્યારે પછી સમય દર્શક ક્રિયા એટલે કે ત્યારે શું કર્યું તો મેં અકસ્માત જોયું એમ એટલે કે while I was coming to school I saw an accident આ વાક્ય શું બન્યું તો કે while અને where નો બેનો ફરક સમજાવું તમને હજી એક વાક્ય લો તો કે જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે મારા મમ્મીએ મને બોલાવ્યો તો જો હું પહેલા જ્યારે પછીનું વાક્ય વિચારું તો એના પછી હું તો કે ક્રિયા કેવી ચાલુ તો કે જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો તો ટીવી જોવાની ક્રિયા કેવી કહેવાય ચાલુ છે ત્યારે પછી પછી ત્યારે હું શું કર્યું ત્યારે મારા મમ્મીએ મને બોલાવ્યો તો કે while અથવા તો as I was watching a TV અલ્પવિરામ સમય દર્શક તો કે my mother called me બરાબર વિદ્યાર્થી મિત્રો બે ની અંદર ફરક જોવાનો છે એ ફરક શું છે વેન પછી સાદો ભૂતકાળ પ્લસ ચાલુ ભૂતકાળ while as પછી ચાલુ ભૂતકાળ પ્લસ સાદો ભૂતકાળ ગુજરાતીમાં ખાસ એક જોવાનું કે ભાઈ વાક્યમાં બે ક્રિયા છે જ્યારે હું શાળાએ પહોંચ્યો ત્યારે પ્રાર્થના ચાલુ રહી વિદ્યાર્થીઓ પ્રાર્થના ગાઈ રહ્યા હતા તો કે શાળાએ પહોંચવી એક ક્રિયા થઈ બીજી ક્રિયા તો કે પ્રાર્થના ગાઈ રહ્યા હતા એ બીજી ક્રિયા થઈ તો એની અંદર તમારે બેમાંથી વેન તો while થી વાક્ય બનાવવું પડે એનો માઇનર એવો ફરક જોઈ લેવાનો કે જ્યારે પછી તમને સમય દર્શક ક્રિયા આપેલી હોય તો તમારે વેન નો ઉપયોગ કરવાનો અને જ્યારે પછી ચાલુ ક્રિયા આપી દીધી હોય તો તમારે while અથવા as નો ઉપયોગ કરવાનો છે હવે કાળને ઓળખવું હોય તો ગુજરાતી પ્રત્યય જોવો પડે તો કે નાચી રહ્યો હતો બોલી રહ્યો હતો જોઈ રહ્યો હતો લખી રહ્યો હતો બરાબર આવા શબ્દ વાંચી રહ્યા હતા ગાઈ રહ્યા હતા લખી રહ્યા હતા આવા શબ્દ તમને વાક્યને અંતે જોવા મળશે બરાબર ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આટલું સમજ્યા બાદ હવે આપણે એના એક્ઝામ્પલ તરફ જવું છે પણ એક્ઝામ્પલ તરફ જતા પહેલા મગજની અંદર બે વસ્તુ મગજમાં લેવાની છે એક શું તો કે ચાલક ભૂતકાળની તમામ વાક્ય રચના સાથે તમારે શું મૂકવાનું છે તો કે was were પ્લસ ing વાળું રૂપ એટલે વી ફોર મૂકવાનું બીજી પોઈન્ટ કયો યાદ રાખવાનો કે was were નો ઉપયોગ ક્યાં કરવાનો છે તો કે સબ્જેક્ટ તરીકે I he she it અને એક વચન તરીકે કર્તા એટલે સબ્જેક્ટ આપેલું હોય તો was મૂકજો he we you they અને બહુવચનનું રૂપ હોય તો એની સાથે શું મૂકવાનું છે તો કે were મૂકવાનું છે તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યની તો આ વાક્ય લખેલું છે કે ગઈકાલે સવારે પુસ્તક વાંચી રહ્યો હતો તો કે જો વાંચી રહ્યો હતો એ ક્રિયા કેવી છે તો કે ચાલુ છે પણ કેવી છે હતો એટલે ભૂતકાળની વાત કરી છે એટલે કઈ ક્રિયા વાંચવાની શું વાંચવું તો કે પુસ્તક વાંચવું કોણ વાંચે તો કે હું વાંચું એટલે કે તમને સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને વર્બ મળી ગયો તો વાક્ય રચના પોઝિટિવ બનાવો પહેલા સબ્જેક્ટ મૂકવો પડે પછી જે આપણે બ્લાઇન્ડ યાદ કરી હતી શું તો કે was were પ્લસ we for પછી હું તો કે ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ તો સ્ટાર્ટ કરીએ હું એટલે શું થાય તો કે I પછી એની સાથે I સાથે was were માંથી હું તો was આવે તો કે I was reading a book બરાબર ગઈકાલે સવારે લખી yesterday in the morning હવે ઘણી વખત એવું થાય છે આમાં ઘણી વખત ઈન આવે ને ક્યારેક એટ આવે
तो याद રાખજો કે દિવસના અથવા રાતના તમે મુખ્ય ભાગ દર્શાવો ત્યાં તમારે ઇન નો ઉપયોગ કરવો પડે જેમ કે સવારે તો ઇન ધ મોર્નિંગ સાંજે ઇન ધ ઇવનિંગ પછી આફ્ટરનૂન માં કે તો કે એટ નૂન રાત્રે એટ નાઇટ મિડનાઇટ એટ મિડનાઇટ એટલે કે મુખ્ય ભાગમાં તમારે ઇન આવે બાકીના જે પાર્ટ્સ છે એની અંદર તમારે મૂકવું પડે એટ મૂકવું પડે એટલે બપોરનો સમય હોય તો અહીંયા એટ નૂન નો ઉપયોગ થાય રાત્રિનો ઉપયોગ કરતા હોય તો એટ મિડનાઇટ અથવા તો એટ નાઇટ નો ઉપયોગ થાય અને બાકી એટલે કે બે ભાગ સવાર અને સાંજમાં તમારે મૂકવું પડે તો કે ઇન ધ મોર્નિંગ અને ઇન ધ ઇવનિંગ આ રીતે બે શબ્દ રાખજો બરોબર નેક્સ્ટ કરીએ તો કે માળી વૃક્ષોને પાણી પાઈ રહ્યો હતો તો વિચારો ક્રિયા શું તો પાણી પાવું પાણી પાવાની ક્રિયા પણ ભૂતકાળમાં શું પાવું તો હું પાણી પાવું કાઈ નહીં કોને પાવું તો કે જો આ વૃક્ષોને મળે છે કોણ પાતું હતું તો કે માળી માળી એટલે શું થાય તો કે ગાર્ડનર તો કે ધ ગાર્ડનર यही जो गार्डनर एक बच्चा मैंने वॉज वेग माथी શું મૂકવું પડે તો કે વોઝ તો ગાર્ડનર વોઝ પાણી પાવું એટલે વોટરિંગ અને વોટર નું થશે વોટરિંગ ટુ ધ ટ્રીઝ બરોબર તો કે ધ ગાર્ડનર વોઝ વોટરિંગ ટુ ધ ટ્રીઝ એટલે કે માળી વૃક્ષોને પાણી પાઈ રહ્યો હતો નેક્સ્ટ તો કે ગીતા ગીત ગાઈ રહી હતી તો જેમાં ગાવાની તો ક્રિયા શું ગાવું गीत गाओ कौन तो के गीता तो गीता गीत गाई रही थी तो एनु वाक्य बने तो सब्जेक्ट तरीके कौन आवे तो के गीता गीता साथे वॉज वे में हो तो वॉज तो गीता वॉज गाऊ એટલે sing sing of ing singing a song next તમે ટીવી જોઈ રહ્યા હતા તો કે જોવાની શું છે ક્રિયા શું જોવું ટીવી કોણ જોવે તો કે તમે એટલે સબ્જેક્ટ તરીકે કોણ આવે તો કે you where જોવું એટલે વોચિંગ અ ટેલિવિઝન અથવા તો ટીવી બરાબર વિદ્યાર્થી મિત્રો કાઈ ચાર એક્ઝામ્પલ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ એક્ઝામ્પલ નંબર 5 જોઈએ જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું અંગ્રેજી શીખતો હતો ગ્રુપમાં એટલે કે વિચારો તો વિદ્યાર્થી મિત્રો કે હા તો કે જ્યારે અને ત્યારે વાક્ય હોય આ તો કે જ્યારે એટલે બે વસ્તુ હવે વિચારી હવે આપણી પાસે જ્યારે ત્યારે એટલે બેન અને વાઇફ બંનેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરવાનો છે તો પહેલા જોઈએ જ્યારે પછી તો જ્યારે તમે મને બોલાવ્યો આ બોલાવ્યો એ બોલાવવાની ક્રિયા એક જ વાર થાય હું અંગ્રેજી શીખતો હતો લખો ઈ સમય ક્રિયા શું છે તો કે ચાલુ છે એટલે એનો અર્થ કે જ્યારે પ્લસ સમય દર્શક ક્રિયા પ્લસ ત્યારે प्लस चालू क्रिया એટલે કે જ્યારે આ રીતનું વાક્ય હોય ત્યારે વાક્ય કેનાથી બનાવી તો કે વેન અને વેન થી બનાવે એટલે વેન પછી સાદો ભૂતકાળ પ્લસ ચાલુ ભૂતકાળ એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી થશે તો કે વેન થી થશે તો કે વેન તમે મને બોલાવ્યો કરતા તરીકે કોણ તમે એટલે યુ થાય કે વેન યુ એટલે બોલાવો એટલે કોલ નું વી તું થાય કે કોલ્ટેડ મી અલ્પવિરામ પછી એ મૂળ વાક્ય એટલે કે ચાલુ ભૂતકાળનું વાક્ય અહીં બનાવવાનું છે કે હું અંગ્રેજી શીખતો હતો શીખવું એ ક્રિયા છે લર્ન શું શીખવું અંગ્રેજી કોણ તો કે હું તો કે I was learning English આ વાક્ય છે કે when you called me I was learning English એટલે કે જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું તો અંગ્રેજી શીખી રહ્યો હતો નેક્સ્ટ જોઈએ કે જ્યારે શિક્ષક વર્ગમાં આવ્યા ત્યારે અમે પેપર લખી રહ્યા હતા તો કે જો બંને વસ્તુ આવી તો કે ત્યારેનો ઉલ્લેખ થયો છે તો કે હા તો તપાસીએ કે પેલા સમય દર્શક છે કે ક્રિયા દર્શક તો જો જ્યારે શિક્ષક વર્ગમાં આવ્યા ત્યારે અમે પેપર લખે એટલે કે જો વિચારો કે પેપર લખી રહ્યા હતા એટલે ક્રિયા કેવી છે એક્ઝેક્ટ એ સમય ચાલુ હશે એટલે કે અહીંયા ક્રિયા દર્શક અહીંયા ચાલુ ક્રિયા દર્શક અહીંયા સમય દર્શક વપરાયું છે એટલે વાક્ય કેનાથી બનાવવું પડશે મારે પાછું વેન થી તો વેન થી શરૂઆત કરી તો વેન શિક્ષક વર્ગમાં આવે તો આવવાની ક્રિયા કોણ આવે તો કે શિક્ષક એટલે કે ટીચર when the teacher સાદા ભૂતકાળનું હું હવે બીજું કામનું શું કરવું પડે મારે કેમ તો કે when the teacher came
બહારથી અંદરની આવવાની ક્રિયાને into the classroom, into the classroom. અલ્પવિરામ. અમે પેપર લખી રહ્યા હતા. તો કે સબ્જેક્ટ તરીકે અમે લખવાની ક્રિયા શું લખું? તો કે પેપર લખો. તો કે અમે એટલે શું આવશે? તો કે we. we સાથે હંમેશા શું આવે? તો કે where આવે. તો કે we were writing paper. બરાબર. આ રીતે વાક્ય બનશે કે when the teacher કેમ જો અહીં જો when પછી સાદો ભૂતકાળ, when પછી સાદો ભૂતકાળ અને ક્રિયાપદનું બીજું રૂપ ઉપયોગ થયો. બીજા વાક્યમાં આપણે was there plus ing નો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ જોઈએ. જ્યારે રાજેશ બજારે જઈ રહ્યો હતો ત્યારે તેનો ભાઈ મળ્યો. તો કે જો જ્યારે ત્યારે આ આવ્યું. હવે વિચારીએ જ્યારે પછી ચાલુ ક્રિયા કે કઈ છે? તો કે જ્યારે રાજેશ બજારે જઈ રહ્યો હતો એટલે કે ઈ સમય રાજેશ કામ જતો હતો ત્યારે તેનો ભાઈને મળે છે. અને એનો અર્થ એવો કે ભાઈ પહેલા શું આવ્યું? કે જ્યારે પછી ચાલુ ક્રિયા ત્યારે પછી સમય દર્શક ક્રિયા આવી છે. ભાઈ વાંધો નહીં. તો કે હવે તો કે while થી ઉપયોગ કરવો પડશે ને, કેમ કે એટલે while મૂકી while અથવા s મૂકી તો આપણે પહેલા શું મગજમાં આવે? તો કે while અથવા s પછી હું મૂકવાનું? તો કે ચાલુ ભૂતકાળ અને પછી આવે સાદો ભૂતકાળ. તો કે ચાલુ ભૂતકાળમાં શું મૂકવું પડે? તો કે રાજેશ બજાર જઈ રહ્યો હતો. તો માં સબ્જેક્ટ રાજેશ, જવું ક્રિયા. બરાબર. તો કે રાજેશ શબ્દ કે when નહીં તો હું આવે while. while રાજેશ was રાજેશ કી કેવા ને સાથે ઉદાહરણ was going to market, going to the market. તેનો ભાઈ મળ્યો એટલે કે મળવાની ક્રિયા કોણ મળે? તો કે તેનો ભાઈ. તેનો એટલે કોનો? રાજેશનો. રાજેશ માટે શું હતું? કે his આવશે ને, his વિભક્તિ. તો કે his brother મીટ નું શું કરવું પડશે? મીટ એટલે મળવું. મીટ નું બીટું તો હું થઈ જાય મેટ. અહીં જોઈ શકો છો કે કઈ રીતે વાક્ય બનેલું છે. હજી જો આપણે એક્ઝામ્પલ 12 ને 13 લખ્યા છે પણ તે સાથે સાથે કરીએ પછી આપણે 8 9 10 અને 11 તરફ જાશું. હવે એમ કીધું કે જ્યારે મારા મમ્મી રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે હું ઘરે આવ્યો. તો કે જ્યારે ત્યારે તો કે આ છે. હવે ત્યારે મારા મમ્મી રસોઈ બનાવી રહી હતી પહેલી ક્રિયા, હું ઘરે આવ્યો એ બીજી ક્રિયા. તો જાણો પહેલી જે ક્રિયા છે ને એ શું છે? તો કે ચાલુ છે. મારા મમ્મી રસોઈ બનાવી રહ્યા છે જ્યારે પછી ચાલુ ક્રિયા ત્યારે પછી સમય દર્શક ક્રિયા. એટલે વાક્ય કનો while થી બનાવવું પડશે. એટલે હા while અથવા s બે માંથી કોઈ પણ મૂકો વાક્ય સાચું બનતો s. મારા મમ્મી રસોઈ બનાવી રહ્યા. my mother was cooking. my mother was એક મધર છે એ એક વચનમાં છે. was cooking, making food પણ કરી શકો તમે. ત્યારે હું ઘરે આવ્યો એટલે હું તો કે I એટલે સબ્જેક્ટ સાદા ભૂતકાળથી બનાવું. કોમ હું શું થાય? came. I came at home. શું કામ આયા at home? તો એ નિશ્ચિત કે છે હું ઘરે આવ્યો. ત્યારે નિશ્ચિત સ્થળ દર્શાવતો હોય, નિશ્ચિત જગ્યા દર્શાવો ત્યારે તમારે આગળ શું મૂકવું પડે? તો કે at મૂકવું પડે. નેક્સ્ટ તો કે જ્યારે ભગવાન કાર્ય કરી રહ્યા હતા ત્યારે દેવદૂત દેખાયો. તો જો પેલું જ્યારે ત્યારે છે તો કે આ છે પહેલી ક્રિયા. તો ભગવાન કાર્ય કરી રહ્યા હતા એટલે કે પહેલી ક્રિયા તો ભગવાન કાર્ય કરી રહ્યા હતા અને દેવદૂત દેખાયો. બીજું વાક્ય થયું બીજી ક્રિયાથી. તો વિચારો કે જ્યારે પછી તો કે કામ કરવાની ક્રિયા શું છે? એ સમય ચાલુ છે એટલે કે જ્યારે પ્લસ ચાલુ ક્રિયા ત્યારે પ્લસ સમય દર્શક ક્રિયા. એટલે વાક્ય કેનો ઉપયોગ કરો? તો કે હા તો કે while થી વાક્ય બનશે. તો કે while the god. તો કે while the god તમે ધ ઉપયોગ કરી શકો, ન કરો તો પણ ચાલે. the while the god was એક વચનમાં છે. કામ કરવું એટલે શું થાય? તો કે વર્કિંગ. અને ત્યારે શું? તો કે દેવદૂત. દેવદૂત એટલે એન્જલ. the angel દેખાયો એટલે appear. appear નું આપણે શું કરવું પડશે? appear. બરાબર. એટલે કે while the god was working the angel appeared. બરાબર. હવે જોઈએ આપણે વાક્ય નંબર પાછા 8 ઉપર આવીએ. કેમ કે એક સરખા વાક્ય મેં ઇન્ક્લુડિંગ કરી લીધા.
હવે તેઓ ક્રિકેટ રમી રહ્યા નતા. વાક્ય કેવું છે તો કે નકાર છે. નકાર એટલે આમાં ત્રીજા સ્થાને આપણે શું કરવાનું? નોટ. સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ બીફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર. તો જો રમવાની ક્રિયા, શું રમવું? ક્રિકેટ. કોણ રમે તો કે તેઓ. તેઓ એટલે શું થાય તો કે તે. તો કે તે બહુવચન છે. હા તો કે તે, તો એની સાથે માં વેર. હવે જો વેર ત્રીજા સ્થાને શું મૂકવું પડે મારે? નોટ. પ્લે નું આઈ જીવાનું તો કે પ્લેઇંગ. ક્રિકેટ. હવે એ રીતે જો તમે વેર નોટ નું તમે અહીંયા વેરાન્ટ કરી શકો છો, ને એ રીતે વોઝ નોટ નું તમે શું કરી શકો તો વોઝન્ટ કરી શકો છો. બરાબર? બંને એના શું છે તો કે સંક્ષિપ્ત રૂપ છે. વેર નોટ નું વેરાન્ટ કરી શકાય ને વોઝ નોટ નું અહીં તમારે વોઝન્ટ કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ, અમે તે સમયે તમારી રાહ જોઈ રહ્યા નતા. તો કે વાક્ય નકાર છે. રાહ જોવી ક્રિયા છે. શું જોવું? રાહ જોવી. કોની જોવી તો કે તમારી. કોણ જોતું હતું કે અમે. તે સમય એટલે સમય જશે તો કે વી. તો વી સાથે હું આવે તો કે વી વેર નોટ. રાહ જોવી એટલે શું થાય? વેટ થાય ને, એમાંથી આવે વેટિંગ. વેટિંગ ફોર યુ. તે સમય એટલે એટ ધેટ ટાઈમ. નેક્સ્ટ જોઈએ, શું તમે ગઈકાલે 5 વાગે પત્ર લખી રહ્યા તો કે ક્રિયા શું? તો પ્રશ્નાર્થ વાક્ય છે. તો પેલું શું કરવું પડે તો કે સબ્જેક્ટ ગોતીની સાથે વોઝ કે વેર મૂકવો એ પેલા નક્કી કરવું પડે. તો પેલા વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ બીફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એન્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે. તો જો તો કે પત્ર લખવાની ક્રિયા. શું લખવું? તો પત્ર લખવું. કોણ લખે તો કે તમે લખો. એટલે સબ્જેક્ટ તરીકે યુ સાથે શું આવે તો કે વેર આવે. તો કે વેર યુ write, where you writing a letter. બરોબર? ગઈકાલે 5 વાગે, yesterday at 5 o'clock. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ, શું તમારો ભાઈ ગુજરાતી વાંચી રહ્યો હતો? તો કે જો વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. તો કે તમારો ભાઈ એટલે એની સાથે યોર બ્રધર સાથે હું હવે વોઝ આવશે ને એકવચનમાં કે વોઝ યોર બ્રધર. બરોબર? ક્રિયા શું છે? વાંચવું. વાંચવું એટલે હું થઈ જાય તો કે રીડિંગ. ગુજરાતી. લાસ્ટમાં શું થઈ જાય? ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં ફેરવવાના જે એક્ઝામ્પલ હતા એ પૂર્ણ કરીએ. ત્યારબાદ આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ ની ચર્ચા કરીએ. હવે આપણે ખબર છે ફિલિંગ ધ બ્લેન્ક્સ ની અંદર શું મૂકવાનું છે તો કે વોઝ વેર પ્લસ આઈએનજી. વાક્યમાં વેન કે વાય દેખાય તો આપણે પાછો નિયમ ઉપયોગ કરવાનો થશે 3 અને 4. શરૂઆત કરીએ. બી ખાલી જગ્યા લેટર ટુ પીએમ મોદી. કાઉસમાં શું છે તો કે રાઈટ છે. તો બી સાથે શું આવે તો કે વેર આવે. તો વોઝ વેર માંથી શું આવશે તો કે વેર. લખવું એટલે રાઈટ નું શું કરવું પડે તો કે રાઇટિંગ. ગુજરાતી કેમ થાય તો કે અમે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી રહ્યા હતા. when you ખાલી જગ્યા to go to the temple I from there. તો જો વાક્યમાં શું દેખાણું? વાક્યની શરૂઆતમાં when દેખાણું એટલે આપણે પાછો નિયમ ઉપયોગ કરવો પડે કે when પછી હંમેશા શું આવે તો કે સાદો ભૂતકાળ. તો when પછી હંમેશા શું મૂકવું પડે તો કે ગો છે. તો ગો નું આપણે V2 શું કરવું પડે તો went. એટલે કે went પ્લસ સાદો ભૂતકાળ પ્લસ ચાલુ ભૂતકાળ. આની સાથે બીજી ખાલી જગ્યા છે શું મૂકવું પડે મારે તો કે ચાલુ ભૂતકાળ. I સાથે શું મૂકવું પડે? I એટલે કે I સાથે was I એટલે કે was coming. આ ગુજરાતી કરીએ તો શું થાય? જ્યારે તમે મંદિરે જઈ રહ્યા હતા ત્યારે હું ત્યાંથી આવી રહ્યો હતો. બરાબર? નેક્સ્ટ જોઈએ તો why I ખાલી જગ્યા to school. I ખાલી જગ્યા to see an accident. હવે જો આ વાક્યમાં સ્ટાર્ટિંગમાં શું આવ્યું તો why લઈને વાય છે. તો આ વાય વાળો નિયમ શું? વાય. પછી તો કે એના પછી જે વર્બ મુકાય કયું તો કે ચાલુ ભૂતકાળ પછી સાદો ભૂતકાળ. તો આની સાથે તો કે પેલા ચાલુ ભૂતકાળ મૂકવું પડે. તો એના માટે વર્બ જો લાસ્ટમાં આવ્યું છે ટુ ગો. તો આઈ સાથે શું હતું કે આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. આઈ ખાલી જગ્યા ટુ સી. જો હવે પછી
ચાલુ ભૂતકાળ પછી સાદો ભૂતકાળ મૂકવાનો છે સી નું શું કરવું પડે મારે અહીંયા તો કે 100 કરવું પડે કેમ કે V2 નું રૂપ મુકાય નેક્સ્ટ જોઈએ when I reached at the cinema my friends tickets કૌંસમાં to buy अब વિદ્યાર્થી મિત્રો એક વિચાર તો હા when I પહોંચે अब when I પર બેનો અર્થ તો લાગુ પહેલા પછી સાદો ભૂતકાળ કરે છે આ વાક્ય પ્રોપર આપી દીધું છે કે when I reached એ V2 એટલે કે જો સાદા ભૂતકાળથી તો પૂરી દીધું તો બચે ક્યું તો કે ચાલુ ભૂતકાળ માય ફ્રેન્ડ્સ બહુવચનમાં પેલો ઉપયોગ કરવો પડે તો બે પોઝિટિવ શું પડે તો કે બે અને ખરીદવું એટલે શું થાય તો બાયનું આપણે કરી નાખી બાઈંગ નેક્સ્ટ જો યોર અંકલ ખાલી જગ્યા ધ ફ્રૂટ એટ ધેટ ટાઈમ ટુ સેલ એટલે બેચે તો યોર અંકલ સાથે હું આવે એક વચન છે એટલે વોઝ આવશે વોઝ સેલિંગ નેક્સ્ટ હિના ખાલી જગ્યા નોટ ધીસ પિક્ચર કૌંસમાં ટ્રો વાક્ય નકાશે પહેલામાં વોઝ છે બીજામાં આઈએનજી વાળું એટલે કે હિના સાથે શું આવશે તો કે વોઝ અને ડ્રો નું આપણે કરવાનું છે ડ્રોવિંગ નેક્સ્ટ જોઈએ એટલે આનો અર્થ એવો કે હિના આ પિક્ચર દોરી રહી નહોતી ઇટ્સ ખાલી જગ્યા નોટ ધેટ ડે કૌંસમાં છે રાઈન તો કે ઇટ સાથે તો શું મૂકવાનું છે તો વોઝ આવે તો કે ઇટ વોઝ નોટ રેનિંગ તો કે તે દિવસે વરસાદ વરસી રહ્યો નહોતો ખાલી જગ્યા બે ખાલી જગ્યા મોબાઈલ ઇન ધ ક્લાસ ટુ યુઝ બરો વાક્ય પ્રશ્નાર્થ છે એટલે પહેલામાં વોઝ વે બીજામાં શું આવશે બીફોર આઈએનજી વાળું તો તે સાથે વિચારો તો શું મૂકવું પડે મારે તો કે વેર મૂકવું પડે વેર પ્લસ યુઝિંગ નેક્સ્ટ જોઈએ આનો અર્થ એ કે શું તેઓ વર્ગમાં મોબાઈલ વાપરી રહ્યા હતા નેક્સ્ટ પિનલ એન્ડ પારુલ ખાલી જગ્યા ઓન ધીસ પ્રોજેક્ટ કૌંસમાં વર્ક પણ જો પિનલ અને પારુલ હા તો બે આકા સી કહેવાય આઈ સી કહેવાય આપણે શું કહેવાય વોઝ નો ઉપયોગ કરે વાત ખોટી છે પણ અહીંયા એન્ડ એટલે એક નથી બે સબ્જેક્ટ છે એટલે બહુવચન રૂપ એને કહે તો મારે હું મૂકવું પડે તો કે વેર મૂકવું એટલે વેર પિનલ એન્ડ પારુલ ખાલી જગ્યા તો વર્કનું આપણે અહીં જેવું કરવું પડે વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ એટલે કે શું પિનલ અને પારુલ આ પ્રોજેક્ટ ઉપર કાર્ય કરી રહ્યા હતા આવો અર્થ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ પૂર્ણ કરીએ સાથે સાથે આજનો વિડિયો પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ આજના વિડિયોમાં આપણે શું અભ્યાસ કર્યો એ ખાસ ધ્યાન રાખજો કે ચાલુ ભૂતકાળની અંદર વોઝ વેર પ્લસ આઈએનજી વાળો રૂપ મુકાય છે આના માટેના જે એક્ઝામ્પલ છે એ લાસ્ટમાં વિડિયોની અંતમાં આપેલા છે જો વિડિયો તમને આ ગમે તો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બરોબર સ્ટે હોમ સ્ટે સેફ અને જય હિન્દ વિદ્યાર્થી મિત્રો